13 જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પોતાના મતાધિકારના ઉપયોગ કરવા માટે માદરે વતન સુપાસી ગામે પ્રાથમિક શાળામાં સહપરિવાર મતદાન કર્યું છે। સાથે સાથે ભાજપના ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ અને માળિયાના દિલીપ સિસોદિયા નામના વ્યક્તિઓ બોગસ વોટિંગ કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા। ચૂંટણી તંત્રમાં પણ અમુક અધિકારીઓ તટસ્થ રીતે કામ કરે છે, જ્યારે અમુક અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરતા હોવાના પણ આક્ષેપ લગાવ્યા હતા। આ તમામ મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હોવાનું પણ હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું। જૂનાગઢ પાર્લામેન્ટની 18 લાખ જેટલા મતદારોને અપીલ કરું છું કે પોતાના મતનો ઉપયોગ કરે અને લોકશાહી બચાવવા, બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો, ગરીબો, એસટી, ઓબીસી, સામાન્ય માણસ જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું। ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે, કઈ નજરે જુઓ છો આપ? એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે, એમને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું, પણ ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે। એમના માટેના અમે ફરિયાદો પણ દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ। જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ। એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી। એટલે અહીંયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા લોકો જ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા, એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે। ખાસ જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે? જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો? જિલ્લામાં કેસી રાઠોડ છે એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે। અમારા એજન્ટો છે એમને ક્યાંય ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું હતું। સાંજે જ એસપી શ્રીને રજૂઆત કરી છે। એસપી શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે, એટલે એક એ જગ્યાએ થયું હતું। કડાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદિયાએ કર્યું છે, એ ખેદજનક છે। આવી રીતે કડાયા છે, બાદલપરા છે અને ઉના છે, આ 3 પોઈન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે, યા તો એ ગુંડાગીરીનો આશરો લેવામાં આવે છે, એ બરાબર નથી થતું।